નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સરસ્વતી શિશુકુંજ વગવાલા બોરસદ ધોરણ 10 વિષય અંગ્રેજી માટે યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટ એના વિશે આપણે ચર્ચા કરીશું. આ ભાગને આ જે યુનિટ છે ને મેં 2 ભાગમાં વહેંચેલ છે. પહેલા ભાગમાં અડધો પાઠ લીધેલો છે અને બીજો ભાગ છે એમાં બાકીનો જે અડધો પાઠ છે એ લેવામાં આવેલો છે. આ જે યુનિટ છે યુનિટમાં રોબોટ એટલે કે યંત્ર માનવની વાત કરવામાં આવે છે. એક વ્યક્તિ હોય છે જેનું નામ છે પ્રેમ ચોપરા. એ રોબોટ ખરીદે છે અને એનો મિસયુઝ કરે છે. પછી એને કેવી મુશ્કેલી પડે છે એના વિશે આગળ વાત કરી છે. એટલે કે હ્યુમન રોબોટ. ઓકે, એટલે રોબોટ છે એનો સારો ઉપયોગ પણ થઈ શકે અને એનો ખરાબ ઉપયોગ પણ લોકો કરે છે. ઓકે, તો આ જે હ્યુમન રોબોટ છે એના વિશે આપણે આ જે યુનિટ છે એમાં ચર્ચા કરીશું. યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટ. મે હેલ્પ યુ સર? ગ્રીન the short, narrow-eyed salesman inside the Super Robot Plaza. સુપર રોબોટ પ્લાઝાની અંદર સેલ્સમેન છે એ ગ્રીન એટલે કે મુસ્કુરાહટ રીતે હસીને, શોર્ટ નેરો આઈ, ઓકે, ઝીણી આંખવાળો શોર્ટ નાનો માણસ એ કહે છે કે મે આઈ હેલ્પ યુ સર? વેલ એનો મિનિંગ થાય છે વેલ પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. અને પ્રેમ ચોપરા કહે છે કે વેલ મારે એક રોબોટ પરચેસ કરવો છે એટલે કે ખરીદવો છે. ફોર હેલ્પ સર કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. પ્રેમ ચોપરાએ ખાલી વાક્ય અધૂરું મૂકેલું, આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ, પણ પેલા જે સેલ્સમેન છે એણે એ વાક્યને પૂરું કર્યું. ફોર હેલ્પ મદદ માટે, દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. We manufacture efficient robots for industry, construction companies, plumbing and cleaning. Caretakers, they are designed for only special work. એટલે કહે છે કે આ અમારી જે કંપની છે એનું દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, આ અમારી ખાસિયત છે. વી મેન્યુફેક્ચર, જે કંપનીવાળા છે સુપર રોબોટ પ્લાઝા કહે છે કે વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ. એફિશિયન્ટ એટલે કે કાર્યક્ષમ. we manufacture efficient robots for industry, ઓકે, ઇન્ડસ્ટ્રી માટે, કન્સ્ટ્રક્શન કંપનીઝ માટે, કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ કંપની હતી એ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ માટે, સફાઈ માટે અને પ્લમ્બિંગ જે નળની વ્યવસ્થા હોય છે પાણીના નળની વ્યવસ્થા એના માટે, કેરટેકર્સ માટે એટલે કે સંભાળ લેવા માટે, દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલ વગર. આ બધા જે રોબોટ છે સ્પેશિયલ કામ માટે ડિઝાઇન કરેલા હોય છે, બનાવેલા હોય છે. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ ફોર ધ હોમ. અને અવર બેસ્ટ વન્સ, અને અમારો જે સૌથી સારામાં સારા રોબોટ છે એ કયા છે? ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ, તમારા જેવા જે ગ્રાહકો છે એ લોકો માટે છે. ફોર ધ હોમ, ગૃહ માટે એટલે કે ઘર માટે. હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. ઓકે, જેમ એ રેકોર્ડેડ પ્રોગ્રામ કોઈ સેલ્સમેન બોલે છે જે એને શીખવાડેલું હોય છે અથવા જે કંપનીની વાત કરતો હોય છે તે રીતે એક રેકોર્ડેડ પ્રોગ્રામ તરીકે આ સેલ્સમેન છે એ માહિતી પ્રેમ ચોપરાને આપે છે. યસ, ઓકે, યસ, દેટ્સ વોટ આઈ વોન્ટ. હા, મારે એવો જ એક રોબોટ જોઈએ છે. પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. ઓકે, પ્રેમ ચોપરા બહુ બિઝનેસ લાઇક, ઓકે, એક શું કહેવાય બિઝનેસ લાઇક ફેશન એટલે કે એક ટૂરનો બોલે છે, બિઝનેસના ટૂરનો બોલે છે. કહે છે કે હા મારે એ જ જોઈએ છે. પ્લીઝ કમ ધીસ વે. તો કહે છે આ બાજુ આવો, એટલે એક બાજુ એને લઈ જાય છે. ધ સેલ્સમેન લીડ હિમ. લીડ એટલે કે લઈ જવું, કે LEED, લીડ એટલે કે દોરવું. એનું પરથી અહીંયા આગળ પાસ્ટ પાર્ટિસિપલ LED, ઓકે, દોરી ગયો હતો એ ભૂતકાળનું થાય છે. ધ સેલ્સમેન લીડ હિમ થ્રુ અ બ્રાઇટ લાઇટ richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. ઓકે, એને ક્યાં લઈ જાય છે?
ધ સેલ્સમેન લીડ હિમ થ્રુ અ બ્રાઇટ લાઇટ. થ્રુ એટલે કે રસ્તામાંથી, ઓકે, જગ્યા થ્રુ બ્રાઇટ લાઇટ, ઓકે, ચળકતી જે લાઇટ છે એમાંથી રીચલી કાર્પેટેડ ગેલેરી, ઓકે, પરસાળમાંથી ગેલેરી હોય છે. એ ગેલેરી કેવી છે? રીચલી કાર્પેટેડ, ઓકે, એક કાર્પેટ એટલે કે બિછાનું પાથરેલું છે, રીચલી કાર્પેટેડ ગેલેરી. ઇન્ટો હ્યુજ ડોમ શેપ હોલ, ઓકે, આગળ જતા ડોમ એટલે કે શંકુ આકારનો એક શેપ, એક હોલ હોય છે, શંકુ આકારના શેપનો એક હોલ હોય છે, ગ્લોવિંગ વિથ ફ્લોરોસન્ટ લાઇટ. અને ત્યાં આગળ જે હોલ છે એ હોલમાં ફ્લોરોસન્ટ લાઇટ્સ, ઓકે, ટ્યુબલાઇટનો ટ્યુબલાઇટ ત્યાં ચમકતી હોય છે, એવા એક હોલમાં એને લઈ જાય છે. The right corner appeared to be crowded with robots in a metallic silver, electric blue and green. અને જે રાઇટ કોર્નર હોય છે એ રાઇટ કોર્નર appeared to be crowded, અને ત્યાં ખૂબ જ રોબોટ્સ મૂકેલા હોય છે. વિથ રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર, ઓકે, ચાંદી જેવા સફેદ, ઇલેક્ટ્રિક બ્લુ કલરના, એન્ડ ગ્રીન કલરના, બ્લુ કલરના અને સફેદ, ઓકે, ચાંદી જેવા કલરના રોબોટ્સ છે ત્યાં જોવા મળે છે. Some were moving about as if practicing to walk, while some stood still, switched out of operation. Okay, and some were moving about as if, અમુક જે રોબોટ છે એ આમ તે મૂવિંગ કરતા હોય છે, જેમ કે as if, પ્રેક્ટિસિંગ ટુ વોક, ઓકે, પ્રેક્ટિસ કરતા હોય ચાલવાની, એ રીતે એ લોકો મૂવિંગ કરતા હોય છે. while some stood still, અમુક લોકો શાંત સ્થિર બેઠા હોય છે, હલનચલન વગરના. સ્ટીલ એટલે કે શાંત. સ્વિચ આઉટ ઓફ ઓપરેશન, જેમને હજુ ઓપરેશનમાં મૂક્યા નથી એટલે એમને હજુ કાર્યરત કર્યા નથી. જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ, વન ઓફ ધ રોબોટ્સ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. ઓકે, જેવો જ પ્રેમ ચોપરા અંદર એક ઓસ્ટ્રીમાં પરસાળમાં જે ઉમરો હોય છે એ ઉમરામાં પગ મૂકે છે, વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ, એમાંથી એક રોબોટ છે એ આગળ આવે છે અને કહે છે કે ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા, વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થ વાઇલ. ઓકે, એ કહે છે કે ગુડ ડે સર, તમારો દિવસ શુભ રહે, સુપર રોબોટ પ્લાઝામાં તમારું આવકાર છે, અને વી હોપ, અને અમે આશા રાખીએ છીએ કે તમારી આ વિઝિટ છે એ ફળદાયી નીવડશે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ, જે સિલ્વર રોબોટ છે એના યાંત્રિક અવાજમાં એ એને કહે છે. બ્રિલિયન્ટ મમ્બલ્ડ પ્રેમ ચોપરા સમવોટ બીવાઇલ્ડર. બીવાઇલ્ડ એટલે કે મૂંઝવણમાં મુકાઈ જવું, ઓકે, પ્રેમ ચોપરા મૂંઝવણમાં મુકાઈ જાય છે, કન્ફ્યુઝ થઈ જાય છે, પણ તે છતાં બ્રિલિયન્ટ, ઓકે, એ ધીમેથી બોલે છે. મમ્બલ એટલે કે બોલવું, ધીમેથી બોલવું. બ્રિલિયન્ટ એટલે કે પ્રેમ ચોપરા જ્યારે આ બધી વાતો કરે છે, જે પેલો એક રોબોટ આવે છે, ઓકે, મેટાલિક વોઇસની અંદર આવીને બોલે છે કે વેલકમ, તે વખતે આ ગભરાઈ જાય છે, પણ તે છતાં એને બ્રિલિયન્ટ આવું એ બોલે છે. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. Okay, જે સેલ્સમેન છે ગેવ પ્રાઉડ સ્માઇલ, એક સ્માઇલ આપે છે પ્રેમ ચોપરાને, એઝ હી હેડેડ ટાવર્સ, અને એને બાજુમાં લઈ જાય છે, હેડેડ એને લઈ જાય છે, દોરી જાય છે, ટાવર્સ એન આઇસોલેટેડ રોબોટ, એક આઇસોલેટ એટલે કે અલગ જ જગ્યા મૂકેલો છે, એકલો છે, રોબોટ ઇન મેટાલિક બ્લુ, જે બ્લુ કલરનો છે. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters relating to your programs on the TV, and selecting news of your interest from the paper. ઓકે, એટલે એ કહે છે કે આ જે એક બાજુ રહી જાય છે ત્યાં આગળ મેટાલિક બ્લુ કલરનો એક રોબોટ હોય છે, અને કહે છે કે ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ. આ જે રોબોટ છે એ પરફેક્ટલી પ્રોગ્રામ થયેલો છે ઘરના કામ માટે, ક્લિનિંગ કરવા માટે, અરેન્જિંગ, કોઈ વસ્તુનું અરેન્જિંગ કરવા માટે, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટમાંથી કરિયાણું લાવવા માટે, ટેન્ડિંગ ધ લોન છે એને કટિંગ કરવા માટે, સાચવવા માટે, મેલિંગ લેટર્સ જે છે એને પોસ્ટ કરવા માટે, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ટીવી પર તમારો કયો પ્રોગ્રામ તમને ફેવરિટ છે એ ટ્યુનઅપ કરવા માટે, એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર, અને પેપરમાં તમને કયા પ્રકારના ન્યૂઝ ગમે છે એ પેજ ખોલી આપવા માટે પણ આ હેલ્પફુલ બને છે. ધ સેલ્સમેન પોઝ ફોર બ્રેથ એન્ડ કન્ટિન્યુ. ઓકે, ફોર અ વાઇલ. ઓકે, ધ સેલ્સમેન પોઝ એ થોભે છે, ફોર બ્રેથ શ્વાસ લેવા માટે, એક શ્વાસ લેવા માટે થોભે છે, અને પછી કન્ટિન્યુ કરે છે, કહે છે કે ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ
મોનિટર ફોર કમાન્ડ. ઓકે, બધું જ બધું ઓકે છે, પણ આના માટે ખાલી તમારે એક જ વસ્તુની જરૂર પડશે. ઓલ યુ નીડ ઇઝ ધેર રિમોટ કંટ્રોલ. તમારે રિમોટ કંટ્રોલની જરૂર પડશે ટુ મોનિટર ફોર કમાન્ડ. અને કમાન્ડ આપવા માટે રિમોટ કંટ્રોલ તમે કમાન્ડ આપશો એટલે ઓટોમેટિક બધું કામ કરતું થશે. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ માર્કેટ આસ્ક પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા પૂછે છે, એનો મતલબ એવો હતો કે હું ઘરે બેઠા બેઠા મારો જે રોબોટ છે એને સુપર એટલે કે માર્કેટમાં હું કમાન્ડ કરી શકું, માર્કેટમાં મોકલી શકું મારા ઘરે બેઠા બેઠા. એટલે ઘરે બેઠા બેઠા એને ઓપરેટ કરી શકાય. એટલે જવાબ આપે છે, સેલ્સમેન જવાબ આપે છે, ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ કિલોમીટર. બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ, ધ સેલ્સમેન એક્સપ્લેન. ઓકે, એટલે કહે છે કે આ જે છે એ કાર્ય કરે છે અમુક લિમિટેડ એરિયામાં જ. ઓકે, અને એ એરિયા કેટલો છે? 1 કિલોમીટર. ઓકે, ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ એટલે કે ત્રિજ્યા ઓફ અ કિલોમીટર. 1 કિલોમીટરની ત્રિજ્યામાં એ કામ કરે છે. ઓકે, એટલે તમારી એની જોડે 1 કિલોમીટર સુધી દૂર જઈ શકે છે, 1 કિલોમીટરની ત્રિજ્યામાં. બાય ધ વે, અને પણ કહે છે કે એનું નામ શું છે? બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. ધ સેલ્સમેન એટલે કહે છે કે આનું નામ શું છે? રામસિંગ 070. પ્રેમ ચોપરા નોડેડ. પ્રેમ ચોપરા માથું હલાવે છે. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગ્રીપ મુવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ. અને પ્રેમ ચોપરા છે એ થોડું ડોકો રહે છે, હા બરાબર સારું છે. એટલે સેલ્સમેન શું કરે છે? એને ડેમો બતાવે છે, ડેમોન્સ્ટ્રેટ કરે છે. ઓકે, એને બધું ડેમોન બતાવે છે. ધ ગેટ એટલે કે આ જે રોબોટ છે એની ચાલવાની પદ્ધતિ કેવી છે તે બતાવે છે, હલનચલન કરવાની પદ્ધતિ છે. ગ્રીપ એટલે કે કેવી રીતે વસ્તુને પકડે છે એ પણ એને ડેમોન્સ્ટ્રેટેડ કરે છે, ડેમો આપે છે એનો. અને મુવમેન્ટ, અને જેની મુવમેન્ટ છે, જે હલનચલન છે એની પણ વાત કરવામાં આવે છે. એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ, અને આમાં કયા કયા પ્રકારના પ્રોગ્રામ નાખેલા છે, ઇનબિલ્ટ છે, એ પણ એ જણાવે છે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ્ડ. બધું જ એકદમ સુવ્યવસ્થિત હતું અને ફિક્સ હતું, કે બધું પરફેક્ટ હતું. પ્રેમ ચોપરા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. અને પ્રેમ ચોપરા લાગે છે કે આ ડીલથી સંતુષ્ટ હતો. આઈ મસ્ટ ટેલ યુ લાઇક ઓલ રોબોટ્સ એન્ડ એધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, Ramsing has an inbuilt system of 3 principles. The robot will obey his master, the robot will not harm humans, and the robot will not take harm to self. એટલે કે પેલો જે સેલ્સમેન શું કહે છે કે આઈ મસ્ટ ટેલ યુ, મારે તમને કહેવું જોઈએ કે લાઈક ઓલ રોબોટ્સ, બધા રોબોટ છે એ બધા રોબોટની જેમ જ આ રોબોટ પણ એન્ડ એધરિંગ ટુ ધ, એધરિંગ એટલે કે ટુ સ્ટીક. ઓકે, એધર એટલે કે સ્ટીક થવું અથવા કે ચોંટી જવું, એટલે કે એમ વળગી રહેવું. એધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ. ઓકે, જે રોબોટિક્સ છે, જે આ વિજ્ઞાન છે રોબોટિક્સનું વિજ્ઞાન, એના જે સિદ્ધાંતો તો છે એને વળગી રહે છે, અમુક ડિસિપ્લિન છે, અમુક એની શિસ્તતા છે. રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. અને રામસિંગ છે એને અંદર 3 પ્રિન્સિપલ્સ, 3 સિદ્ધાંતો ઓલરેડી અંદર ઇનબિલ્ટ આપેલા છે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. પહેલો સિદ્ધાંત છે કે રોબોટ છે પોતાના જે માસ્ટર છે, માલિક છે, એનું હંમેશા પાલન કરશે, એની આજ્ઞાનું પાલન કરશે, ઓબે કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. એ ક્યારેય કોઈ પણ માણસને હાર્મ નહીં કરે, નુકસાન નહીં પહોંચાડે. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને રોબોટ છે ક્યારેય પોતાની જાતે જ પણ એ હાર્મ પહોંચાડશે નહીં, એટલે કે નુકસાન કરશે નહીં. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. ઓકે, પ્રેમ ચોપરા છે પહેલો જે સિદ્ધાંત છે, પહેલો જે નિયમ છે એ સાંભળે છે અને એ ઇમ્પ્રેસ થઈ જાય છે. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. અને બીજા બે જે નિયમો છે એની પર એ બહુ નોટિસ કરતો નથી. હી નોડેડ ડિલાઇટફુલી એન્ડ અસાઇન્ડ ધ સેલ ડીડ એન્ડ contract of no misuse of the robot. He had now got a servant and an accomplice. એટલે કે પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ, પહેલો પ્રિન્સિપલ સાંભળે છે અને બીજો અને ત્રીજો સાંભળતો નથી. હી નોડેડ ડિલાઇટફુલી, અને આનંદથી, ડિલાઇટફુલ એટલે કે ખુશીથી. હી નોડેડ ડિલાઇટફુલી એ કહે છે હા, એ હામી ભરે છે. નોડેડ એટલે કે ડોકવાળો, હામી ભરવી. એન્ડ અસાઇન ધ સેલ ડીડ. ઓકે, અને જે વેચાણ દસ્તાવેજ છે એમાં, અને કોન્ટ્રાક્ટ, અને બીજો કોન્ટ્રાક્ટ પણ આવે છે, નો મિસયુઝ ઓફ ધ રોબોટ. ઓકે, કોન્ટ્રાક્ટ આવે છે કે રોબોટનો મિસયુઝ કરવો નહીં, એની પર એ અસાઇન એટલે કે સાઇન કરે છે, કે એ ડીલ પક્કી કરી દે છે. હી હેડ નાઉ ગોટ અ સર્વન્ટ. હવે એની પાસે એક સર્વન્ટ, એક સેવક છે. એન્ડ
એન અકમ્પ્લિશ એટલે કે એક સાથી, અહીંયા આગળ સાગરીત કહી શકાય. અકમ્પ્લિશ એટલે કે અહીંયા આગળ સાથી અથવા તો સાગરીત. ઓકે, હવે આપણે આને જે યુનિટ જો આવે આના ડિફિકલ્ટ વર્ડ્સ છે પણ થોડા જોઈ લઈએ. ગ્લોસરીમાં જોઈએ તો હ્યુમન એટલે કે માનવ, રોબોટ એટલે કે યંત્ર માનવ, ટુ ગ્રીન એટલે કે હસવું, ટુ પરચેસ એટલે કે ખરીદવું, ટુ મેન્યુફેક્ચર એટલે કે ઉત્પાદન કરવું, પ્લમ્બિંગ એટલે કે પાણીના નળની રચના, એફિશિયન્ટ એટલે કે કાર્યક્ષમ, કેરટેકર એટલે કે સંભાળ રાખનાર, સ્પેશિયલાઇઝ એટલે કે વિશિષ્ટ પ્રકારનું, કાર્પેટેડ એટલે કે ગાલીચા પાથરેલું, ડોમ શેપ એટલે કે ગુંબજ આકારનું, ગ્લોવિંગ વિથ એટલે કે ઝગમગતું પ્રકાશિત, સ્ટીર એટલે કે સ્થિર, થ્રેશહોલ્ડ એટલે એનો અર્થ થાય છે ઉમરો, ટુ મમ્બલ એટલે કે ગણગણવું, બીવાઇલ્ડ એટલે કે મૂંઝાવવું, પઝલ કન્ફ્યુઝ થવું, આઇસોલેટેડ એટલે કે જુદું મૂકેલું, અલગ મૂકેલું, ગ્રોસરી એટલે કે કરિયાણું, ટુ ટેન્ડ એટલે કે સંભાળ લેવી, અહીં લોનની વાત કરવામાં આવે છે, લોનની સંભાળ લેવાની વાત કરવામાં આવે છે, કમાન્ડ એટલે આદેશ આપવો, આદેશ, ટુ નોડ એટલે કે માથું ધુણાવવું, ખામી ભરવી, રેડિયસ એટલે કે ત્રિજ્યા, ટુ ડેમોન્સ્ટ્રેટ એટલે કે બતાવવું, ડેમો દેખાડો, ડેમો કરી બતાવવો, ગેટ એટલે કે ચાલવાની રીત, ગ્રીપ એટલે કે પકડવાની જે પદ્ધતિ છે તે, મુવમેન્ટ એટલે કે હલનચલન, વેલ ટ્યુન એટલે કે સારી રીતે કાર્યરત હોવું, પરફેક્ટ ગોઠવાઈ જવું, ડીલ એટલે કે સોદો, પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંત, ટુ ઓબે એટલે કે પાલન કરવું, ટુ હાર્મ એટલે નુકસાન પહોંચાડવું, ટુ ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત કરવું, સેલ ડીડ એટલે કે વેચાણ દસ્તાવેજ જેની પર એ સાઇન કરે છે, મિસયુઝ એટલે કે દુરુપયોગ કરવો, અકમ્પ્લિશ એટલે કે સાગરીત અથવા તો અહીં આગળ દોસ્ત. હવે આપણે જે ક્વેશ્ચન આન્સર છે એની પર આગળ વધીએ. રીડ ધ એક્સટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. પહેલો જે પેરેગ્રાફ લીધો છે એ જોઈએ આપણે. મે હેલ્પ યુ સર, ગ્રીન ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબર્ટ્સ પ્લાઝા. વેલ, Prem Chopra responded, I wish to purchase a robot. For help, sir, completed the salesman. That is our specialty. We manufacture efficient robots for industry, construction companies, plumbing and cleaning, caretakers. They are designed for only specialized works. Our best ones are for consumers like you. For the home, he spoke like a recorded program. Yes, that's what I want. Prem Chopra spoke in a business-like fashion. Question 1 जो एमा तो for what are the best robots made? ओके, बेस्ट रोबोट શાના માટે બનાવવામાં આવે છે? તો અહીં આગળ જે આપણે જવાબ જોવું આપણે તો અહીં આગળ લખ્યું છે કે જો આપણે જે પેરેગ્રાફ છે છેલ્લી લાઈનમાં જોઈએ આપણે તો અવર બેસ્ટ વન્સ આર ફોર કંટ્રોલ લાઈક ફોર ધ હોમ. ઓકે, અહીં આગળ આપણે ઘર માટે છે તો અહીં આગળ લખી શકાય ધ બેસ્ટ રોબોટ્સ આર મેડ ફોર હોમ. ઓકે, ઘર માટે ઘણા બધા કાર્યો છે પણ ખાસ મુખ્ય વાત કરીએ તો અહીં આગળ હાઉસ માટે બને છે એટલા માટે. વોટ કાઇન્ડ્સ ઓફ રોબોટ્સ આર મેડ બાય સુપર રોબોટ પ્લાઝા. આની અંદર તમારે જે આની બધા કાર્યો છે કાર્યો તમારા અંદર જવાબ લખવાના થશે. વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ આર મેડ બાય સુપર રોબોટ પ્લાઝા. તો કયા પ્રકારના? તો અહીં આગળ લખ્યું છે કે વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ, ધેર ડિઝાઇન. આ બધી વસ્તુ લખવી આપણે પડશે. તો કેવી રીતે બને છે એ જોઈએ. ઓકે, અહીં લખીએ તો વોટ કાઇન્ડ્સ ઓફ રોબોટ્સ આર મેડ બાય સુપર. ઓકે, તો અહીં લખીશું કે રોબોટ્સ ફોર એફિશિયન્ટ રોબોટ્સ. અહીં લખી શકાય કે અહીં આખું પણ લખી શકાય, તમે વાક્ય લખી શકો વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ અથવા તો એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ. These kinds of robots are made by Super Robot Plaza. ઓકે, આ લખી શકાય. ઓકે, અથવા તો તમે એવું પણ કહેશો કે ભાઈ રોબોટ્સ લાઈક એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, construction companies, plumbing and cleaning and caretakers. They are designed for special
ઓકે, એટલે તમે આ જે 4 વસ્તુ છે એમાં લખી શકાય છે. પહેલા પર વોટ કાઇન્ડ ઓફ રોબોટ છે આર મેડ, વોટ કાઇન્ડ્સ ઓફ રોબોટ છે એની જગ્યાએ તમારે આવું લખી શકાય કે efficient robots for industry, construction companies, plumbing and cleaning, caretakers are made by Super Robots Plaza. Who greeted પ્રેમ ચોપરા? ઓકે, પ્રેમ ચોપરાને કોણ મળે છે? તો ગ્રીટેડ કોણ કરે છે એને? તો યસ, એને યસ પહેલું વાક્ય જો ગ્રીન ધ શોર્ટ યસ એટલે કે આગળ સેલ્સમેન, તો આગળ લખીશું કે સેલ્સમેન ગ્રીટેડ. ઓકે, ગ્રીટેડ એટલે કે હાય હેલો કહેવું, મળવું. The salesman greeted Prem Chopra. Second paragraph જોઈએ આપણે. The salesman gave a proud smile as he headed towards an isolated robot in metallic blue. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper. The salesman paused for breath and continued. All you need is the remote control monitor for command. You mean sitting at home I can command the robot in the market? Asked Prem Chopra. It operates within a limited radius of a kilometer. By the way, this one is called Ramsing 070, the salesman explained. Question 1 જોઈએ એમાં તો for what was the metallic blue program? metallic blue છે એ સ્પેશિયલ આગળ જે વાત કરી છે આગળ જો એમાં જનરલ વાત હતી, આગળ મેટાલિક બ્લુની સ્પેશિયલ વાત કરવામાં આવી છે. તો આગળ લખ્યું છે કે ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ. થર્ડ લાઇન જોઈએ તો કે ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ. ઓકે, આગળ લખ્યું છે પ્રમાણે જોઈએ તો મેટાલિક બ્લુ. ઓકે, તો અહીં જવાબ બને આ રીતે, ધ મેટાલિક બ્લુ was programmed, પછી અહીંથી શરૂ કરવાનું, was programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, reading your programs on TV, and selecting news of your interest from the paper. ત્યાંથી તમારે લખવાનું થશે ક્યાં સુધી? ફ્રોમ ધ પેપર ત્યાં સુધી. ઓકે, પ્રોગ્રામ તો ફંક્શન છે ત્યાંથી શરૂ કરવાનું, તો 4 લાઈન તમારે જવાબ લખવાનો થશે. શરૂઆત કરવાની તમારે આ રીતે, ધ મેટાલિક બ્લુ વોઝ પ્રોગ્રામ, પછી તમારે બધું જ લખવાનું થશે. અહીં પ્રોગ્રામ પણ આપેલું છે ટુ ફંક્શનથી લઈ અને સીધું તમારે ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર ત્યાં સુધી તમારો જવાબ તમારે બનશે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ એમાં, વોટ વોઝ નીડેડ ટુ કમાન્ડ ધ રોબોટ? ઓકે, રોબોટને કમાન્ડ આપવા માટે શું જોઈશું? તો આગળ લખ્યું છે, શું જોઈશું? આગળ અહીં લખ્યું છે પ્રમાણે યસ, યુ મીન સિટિંગ એટ હોમ. યસ, એની ઉપર છે જો પહેલો પેરેગ્રાફ પતાઈ જાય છે એમાં છે ધીસ ઓલ યુ નીડ ઇઝ રિમોટ કંટ્રોલ મોનિટર. ઓકે, રિમોટ કંટ્રોલ જોઈશું. ઓકે, તો જવાબ બને કે રિમોટ કંટ્રોલ વોઝ નીડેડ ટુ કમાન્ડ ધ રોબોટ. વોટ છે એની જગ્યાએ તમારે લખી દેવાનું, અહીં વાક્ય છે અહીં જો અહીં લખ્યું છે ધ રિમોટ કંટ્રોલ. ઓકે, ધ રિમોટ કંટ્રોલ વોઝ નીડેડ ટુ કમાન્ડ ધ રોબોટ. ક્વેશ્ચન નંબર 3 જોઈએ, વોટ વોઝ ધ નેમ ઓફ ધ રોબોટ? એ પણ સિમ્પલ છે, અહીંયા નામ આપ્યું છે, છેલ્લે કહે છે કે નામ શું છે, એનું નામ શું છે? યસ, અહીંયા નામ આપ્યું છે યસ, આ રહ્યું જો લાસ્ટ લાઈનમાં, બાય ધ વે ધીસ યસ રામસિંગ 070. તો આ જવાબ લખવાનો, ધ નેમ ઓફ ધ રોબોટ વોઝ રામસિંગ 070. ધ રોબોટ ઓપરેટ્સ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એમાં છેલ્લું વાક્ય છે ધ રોબોટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ તો, પ્રેમ ચોપરા nodded the salesman demonstrated the gait, grip, movement and some program functions. Everything was well tuned and fixed. Prem Chopra seemed satisfied with the deal. I must tell you, like all robots and adhering to the discipline of robotics, Ramsing has an inbuilt system of 3 principles. The robot will obey his master. Second, the robot will not harm humans, and the robot will not take harm to self. Prem Chopra heard the first principle and it impressed him. He did not take notice of the other two. He nodded delightfully and
and assigned the sale deed and contract of no misuse of the robot. He had now got a servant and an accomplice. What did the salesman demonstrate? What did the salesman check before giving the robot? આ બંને ક્વેશ્ચનનો જવાબ એક જ બને છે. અહીંયા આપે જો the salesman, yes, the salesman અહીં લખ્યું છે પ્રમાણે, yes, the salesman demonstrated, the પહેલી લાઈનમાં છે the salesman demonstrated the gait, grip, movement and some program functions. ઓકે, આ તમારે બે લાઈન તમારે લખવાની થશે. કે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ તો વાય વોઝ પ્રેમ ચોપરા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. ઓકે, શા માટે પ્રેમ ચોપરા આ ડીલથી સેટિસ્ફાઈ થાય છે? તો એનો જવાબ તમારે જો જોવો હોય તમારે તો અહીં લખ્યું છે. જો એના પછીનું છે એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ. ઓકે, એટલા માટે પ્રેમ ચોપરા સીમ એને લાગે છે કે સેટિસ્ફાય થયો છે કે બધું જે છે એ વેલ ટ્યુન અને ફિક્સ થયેલું છે. આનો જવાબ બની શકે છે. તો આપણે જોઈએ તો પ્રેમ ચોપરા વોઝ seemed satisfied with the deal because પછી તમારા વાક્ય લખવાનું છે because everything was well tuned and fixed. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 જોઈએ આપણે તો which are the three principles of robotics. એ પણ પૂછી શકાય, એની જગ્યાએ બીજો આવો પણ પ્રશ્ન પૂછી શકાય which principles govern Ramsing 070's behavior. ઓકે, એ બંનેનો જવાબ પણ સેમ થાય છે. ઓકે, તો તમારે ત્રણ જે પ્રિન્સિપલ છે એના વિશે લખવાનું થાય છે. ઓકે, અહીંયા વિચ આર ધ થ્રી પ્રિન્સિપલ, તો ધ થ્રી પ્રિન્સિપલ્સ ઓફ રોબોટિક્સ આર લખી અને તમારે અહીંયા લખવાનું જો આર ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. ઓકે, આ ત્રણ જે છે એ તમારે લખવાનું થશે. ફરીથી આપણે જોઈ લઈએ જવાબ. તો જવાબમાં જોઈએ તો આ લખી શકાય the three principles of robotics are લખી અને તમારે ત્રણ જે પ્રિન્સિપલ છે આર the robot will obey his master, the robot will not harm humans and the robot will not take harm to self. આ તમારે લખી દેવાનું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 જોઈએ which principle was પ્રેમ ચોપરા ઇમ્પ્રેસ, કયા પ્રિન્સિપલથી પ્રેમ ચોપરા ઇમ્પ્રેસ થાય છે? તો ફર્સ્ટ પ્રિન્સિપલ. તો ફર્સ્ટ પ્રિન્સિપલ કયો છે એ આપણે જોઈ લઈએ. તો પહેલો છે તમારે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ઓકે, તો અહીં તમે લખો તો આખું લખી શકો છો પ્રેમ ચોપરા વોઝ ઇમ્પ્રેસ બાય વિથ અથવા બાય ફર્સ્ટ પ્રિન્સિપલ ધેટ ઇઝ લખી ધેટ ઇઝ ધ ઓકે યસ ફાઇન. જો આગળ લખ્યું છે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ઓકે, તો આ રીતે તમે જવાબ બની શકે. પ્રેમ ચોપરા વોઝ impressed by the first principle. પછી તમારે કોમા કરીને લખી શકાય અથવા લખી શકો that was the robot will obey his master. ઓકે, તમારે આ વાક્ય લખવાનું થશે. ત્યારબાદ જોઈએ તો ક્વેશ્ચન નંબર 5 પ્રેમ ચોપરા અસાઇન. ઓકે, અસાઇન કમ્પ્લીટેડ. ઓકે, એમાં તમારે છેલ્લી જે લાઈન છે એ છેલ્લી લાઈનમાં તમારે લખવાનું છે કે પ્રેમ ચોપરા છેલ્લેથી ઉપર જોઈએ બીજી લાઈનમાં પ્રેમ ચોપરા અસાઇન ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ્સ. ત્યાં સુધી તમારે લખવાનું થશે. ક્વેશ્ચન નંબર 4 જોઈએ તો વિચ પ્રિન્સિપલ વોઝ પ્રેમ ચોપરા ઇમ્પ્રેસ. કયો જે પ્રિન્સિપલ છે, કઈ જે સિદ્ધાંત છે જેનાથી પ્રેમ ચોપરા ઇમ્પ્રેસ થઈ ગયો છે, મોહિત થઈ ગયો છે? તો એનો જવાબ સુધી આપણે તો એમાં જોઈશું આપણે કે પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ હિમ. ઓકે, એટલે કે પહેલો જે પ્રિન્સિપલ છે એ કયો પ્રિન્સિપલ છે? ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ઓકે, તો એનો જવાબ તમારે લખવાનો થશે. તો જવાબ આ રીતે આપણે લખીશું કે પ્રેમ ચોપરા વોઝ ઇમ્પ્રેસ્ડ બાય ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. ઓકે, પ્રેમ ચોપરા વોઝ ઇમ્પ્રેસ્ડ બાય ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. ફૂલ સ્ટોપ કરી અને તમારે લખવાનું થશે. આગળ લખવું હોય તમારે તો the principle is that the robot will obey his master. Okay, the robot will obey his master. આ રીતે તમારે બે વાક્યો લખવાના થશે. પહેલું વાક્ય આ રીતે થશે કે પ્રેમ ચોપરા was impressed by the first principle, full stop. The first principle was the robot will obey his master. પહેલો જે પ્રિન્સિપલ છે તમારે લખવાનો થશે. અને 5 નંબરનો ક્વેશ્ચન જોઈએ તો પ્રેમ ચોપરા અસાઇન કમ્પ્લીટ કરવાનું છે વાક્યમાં. તો એમાં
પ્રેમ ચોપરા અસાઇન, એ જે છેલ્લી જે લાઈન છે આપણે એનાથી ઉપર જોઈએ તો પ્રેમ ચોપરા હર્ડવાળો જે પેરેગ્રાફ છે ફર્સ્ટ પ્રિન્સિપલ, એની નીચે જોઈએ તો પ્રેમ assign the shall deed and contract of no misuse of the robot. ઓકે, તો તમારે આ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે. પ્રેમ ચોપરા assign the shall deed and contract of નો મિસયુઝ ઓફ ધ રબર. ત્યાં સુધી તમારે આનું લખવાનું થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ યુનિટ નંબર સેકન્ડ જે છે ધ હ્યુમન રોબોટ, ઓકે એમાં તમારે બે પાર્ટમાં મેં પાર્ટને વહેંચેલો છે. પહેલો પાર્ટ આપણે જોયો, એ પહેલા પાર્ટમાં આપણે જે પાર્ટ સમજ્યા, ત્યારબાદ એની ગ્લોઝરી જોઈ અને ક્વેશ્ચન આન્સર જોયા. ઓકે, તમારે હોમવર્કના ગ્રુપની અંદર આ જે પેરેગ્રાફ મેં ચલાવ્યા છે એ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર ઓલરેડી તમને મટીરિયલ પહેલાં જ તમને ફૂલ મટીરિયલ આ યુનિટનું આપેલું છે. એમાંથી તમારે આ જેટલા અત્યારે પેરેગ્રાફ ચાલ્યા છે એ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર લખી અને તમારે હોમવર્કના ગ્રુપમાં તમારે PDF સ્વરૂપમાં આપણો જ્યારે સમય હોય એ સમય દરમિયાન સાંજે 6 થી 9 જે ગ્રુપ ખુલે છે એ ગ્રુપમાં તમારે મોકલી આપવાનું રહેશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.